વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી પરીક્ષામાં જોડણી, અનુસ્વાર અને ભાષા શુદ્ધિને લગતા જુદા જુદા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. ત્યારે અનુસ્વાર અને ભાષા શુદ્ધિ એવા શીર્ષક તળે આપણે એક નાનકડા, ખૂબ જ ઉપયોગી હોય એવા અને સરળતાથી યાદ રહી જાય એવા એક નિયમની વાત કરવી છે. અનુસ્વારના મુદ્દામાં વિદ્યાર્થીઓ વારે વારે મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે આ નાનકડા લેક્ચરમાં એક નાનકડો નિયમ ક્યારેક તમારો એક ગુણ છે એ મેરિટમાં ઉમેરી શકે એવો આપણે પ્રયત્ન કરવો છે. જો આપણે આ શબ્દો જોઈએ, અહીં તમારી સામે હરોળમાં જુદા જુદા શબ્દો આપ્યા છે અને બે હરોળ છે. હવે તમને સામાન્ય રીતે કોઈ પૂછે કે આ શબ્દો કેવા પ્રકારના છે, તો એનો એક જવાબ છે કે આ બધા શબ્દો છે ને એ ઉકારાંત છે. કેવા છે? ઉકારાંત. હવે ઉકારાંત શું કામ? તો તમે જોજો, દરેક શબ્દને અંતે ઉ છે. જો, સસલું, કૂતરું, છોકરું, બકરું, ઘેટું, આદુ, સાબુ, ભેરું, જંતુ, બિંદુ. અહીં તમને ઉ બધે દેખાય છે અને બોલવામાં પણ આપણને ખ્યાલ આવે છે. એટલે જે શબ્દને અંતે ઉ આવે એને કેવા કહેવાય? ઉકારાંત. હવે તમે રામ લખો છો તો એમાં છેલ્લે શું આવે? તો કે અ આવે. એને કેવા કહેવાય? અકારાંત. જો, આવો પ્રશ્ન ક્યારેક પરીક્ષામાં પૂછાય જાય. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી ઉકારાંત શબ્દ કયો છે? ઉકારાંતની આપણને વ્યાખ્યા જ ન ખબર હોય તો મુશ્કેલી થાય. એટલે ક્યારેક આવા સરળ પ્રશ્નો આવે ત્યારે આપણને ખ્યાલ આવે. ત્યાર પછી આવ્યા એમ લખો તો આનું ધ્વનિ વર્ગીકરણ કરતાં તમને ખ્યાલ આવે. છેલ્લે શું છે? આ છે. તો આને કહેવાય આકારાંત. એ પછી ધોબી શબ્દ લખો તો આમાં છેલ્લે શું બોલીએ છીએ? એ બોલીએ છીએ. તો આને કહેવાય ઇકારાંત. બરાબર? એટલે આ એક નાનકડો ખ્યાલ પણ તમે યાદ રાખજો. હાલો, ક્લિયર? હવે તમારી સામે બે હરોળ આપેલી છે. બરાબર? એ બે હરોળમાં એક ઉડીને આંખે વળગે ને એવો તફાવત છે. જો, તમને ખ્યાલ આવી જશે. પહેલી હરોળ છે ને એમાં દરેક શબ્દના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર છે. જો, સસલું અહીં અનુસ્વાર છે, કૂતરું અનુસ્વાર છે, છોકરું, બકરું, ઘેટું. બરાબર? અને અહીંયા નથી. જો, બરાબર, અહીંયા નથી. ખ્યાલ આવે છે? હવે પરીક્ષામાં અનુસ્વારને લઈને ઘણીવાર શબ્દના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર મૂકવો કે કેમ એવા પ્રકારના પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે, ભવિષ્યમાં પૂછાવાની શક્યતા છે. ત્યારે આમાં અનુસ્વાર છે અને આમાં નથી. અને હવે પછી પરીક્ષા વખતે કે તમે કોઈ પણ પુસ્તક વાંચતા હોય ત્યારે અનુસ્વાર શું કામ આવ્યો એ તમને ખબર પડી જાય એવી એક નાનકડી સાવ સરળ બાબત છે. જો, શું કરવાનું? જો, આ સસલું છે તો એ કેવું છે? તો કે નાન્યતર જાતિમાં છે. બરાબર? તો એનું છે ને સ્ત્રીલિંગમાં રૂપાંતર કરો. સસલી. આ રૂપાંતર થાય? તો કે થાય. પછી એનું સસલો કરો એટલે પુલ્લિંગ થયું. હાલો, તો આ એનું લિંગ પરિવર્તન થયું. એટલે લિંગ પ્રમાણે આ શબ્દમાં ફેરફાર થાય છે. બરાબર? બીજું એનું બહુવચન કરો. સસલા. સસલા એટલે શું થયું? તો કે બહુવચન પણ થયું. એટલે લિંગ પ્રમાણે ફેરફાર થાય છે, વચન પ્રમાણે પણ ફેરફાર થાય છે. બરાબર? હવે અહીંયા જુઓ, આદુ. તો એમ બોલશો કે ભાઈ અમે છે ને થોડીક આદી લાવ્યા. પછી કોઈ એમ કે નહીં, હું તો થોડોક આદો લાવ્યો. અને પછી કે ના ના, આદા લાવો, આદા. હવે તમને ખબર પડી જાય હું આવી રીતે નહીં લખી શકાય. આપણે બોલતા પણ નથી. બરાબર? એટલે જો હું તમને ખ્યાલ આવ્યો છે ને, શું? કૂતરું, કૂતરો, કૂતરી, કૂતરા થાય. છોકરો, છોકરી, છોકરું, છોકરા થાય. બકરો, બકરી, બકરું, બકરા થાય. ઘેટો, ઘેટી, ઘેટું, ઘેટા થાય. સાબુ, સાબો, સાબી, સાબા ન થાય. ભેરો, ભેરી, ભેરું, ભેરા ન થાય. જંતો, જંતી, જનતા ન થાય. બિંદાઓ, બિંદી, બિંદા ન થાય. ખ્યાલ આવ્યો? એટલે શું છે? નિયમ શું છે? આ બધા શબ્દો છે ને એ વિકારી છે. કેવા છે? વિકારી. વિકારી એટલે કેવા? કાં તો લિંગ પ્રમાણે ફેરફાર થાય
અને કાં તો વચન પ્રમાણે ફેરફાર થાય. યાદ રાખજો, માત્ર લિંગ પ્રમાણે ફેરફાર થાય તો પણ વિકારી કહેવાય, માત્ર વચન પ્રમાણે ફેરફાર થાય તો પણ વિકારી કહેવાય. માનો કે આનો ફેરફાર આમ ન થતો હોય અને આ બે રીતે જ માનો કે ફેરફાર થતો હોય તો પણ એ વિકારી તો છે જ તે. બરાબર? એટલે તમારે એવું સમજવાનું છે, કાં તો બહુવચન થઈ શકે અને કાં તો લિંગ પ્રમાણે ફેરફાર થઈ શકે અને અથવા તો બંને થઈ શકે. બરાબર? તો વિકારી એટલે જેમાં ફેરફાર થાય એવા, અને આ છે અવિકારી એટલે ફેરફાર ન થાય તેવા. તો આનો ફેરફાર થાય જ નહીં, એક પણ રીતે ના થાય, એ આપણે જોયું. બરાબર? એટલે જો ફરીવાર યાદ રાખજો, ભૂલ ન થાય. આપણી ભૂલ કેવી થાય, તમે એવું માનો કે લિંગ અને વચન બંનેમાં ફેરફાર થવો જોઈએ, એવું જરૂર નથી. કાં તો લિંગ પ્રમાણે ફેરફાર થાય અથવા તો વચન પ્રમાણે ફેરફાર થાય. બરાબર છે? જો લિંગ અને વચન પ્રમાણે, બંને પ્રમાણે અથવા માત્ર લિંગ પ્રમાણે અથવા માત્ર વચન પ્રમાણે ફેરફાર થાય તો એને વિકારી શબ્દો કહેવાય. આ બધા નામ એટલે કે સંજ્ઞા છે. તો એ વિકારી શબ્દોના છેલ્લા અક્ષર ઉપર જ્યારે, ટૂંકમાં છેલ્લા અક્ષરમાં જ્યારે ઉ આવે ત્યારે એના ઉપર અવશ્ય અનુસ્વાર કરવામાં આવે છે. અને અવિકારી શબ્દો હોય એમાં છેલ્લા અક્ષરમાં ઉ હોય એટલે ઉકારાંત હોય ત્યારે ઉપર અનુસ્વાર આવે નહીં. ક્લિયર? હવે તમે જ્યારે કોઈ પણ પુસ્તક વાંચતા હો, એની અંદર શબ્દ આપ્યો, એની ઉપર મીંડું આપ્યું હોય ત્યારે તમારે આવું રૂપાંતર કરવાનું. મીંડું આપ્યું છે, અનુસ્વાર આપ્યો છે, તો આવું રૂપાંતર અવશ્ય થશે. બરાબર? હાલો, તો હવે આના આધારે એક નિયમ જોઈ લઈએ. બરાબર છે? કેવો નિયમ છે? વિકારી ઉકારાંત નામ પર અનુસ્વાર આવે. ખ્યાલ આવ્યો? ઉકારાંત એટલે શું? તો કે રમકડું. બરાબર? ઉ છે, પછી અનુસ્વાર આવ્યું છે એટલે કેવું છે? વિકારી છે. રમકડા. જો માત્ર રમકડા થાય છે બહુવચન, લિંગ પરિવર્તન થાય નહીં, પણ બહુવચન થાય તો પણ ફેરફાર થયો ને, રમકડુંનું રમકડા થાય એટલે આના ઉપર અનુસ્વાર આવે. બરાબર? પછી મરચું, તો એનું બહુવચન થાય શું થાય? તો કે મરચાં. પછી વાડીએ તમે શું વાવ્યું? તો કે મરચી. બરાબર છે? તો આ બેમાં ફેરફાર થાય તો વિકારી ઉકારાંત નામ પર અનુસ્વાર આવે અને અવિકારી ઉકારાંત નામ પર અનુસ્વાર ન આવે. તો આપણે લખીએ મૃત્યુ. તો આમાં કાંઈ ફેરફાર નહીં થાય. તમે એમ કહેશો કે કોરોના કાળમાં ભારતમાં ઘણા બધા શું થયા? તો કે મૃત્યા થયા. એમ નહીં બોલી શકાય. બરાબર? તો મૃત્યુનું મૃત્યુ જ રહેશે, એમાં ફેરફાર થાય નહીં. એ પછી પશુ. તો આપણે ઘેર પશુ હોય, જો ઉ અહીંયા છે, ઉ અહીંયા છે, ઉ અહીંયા છે, ઉ અહીંયા છે, આમાં ફેરફાર થાય છે રમકડાં, આમાં ફેરફાર થાય મરચાં, આમાં ફેરફાર ન થાય. જ્યાં ફેરફાર ન થાય ત્યાં ઉપર અનુસ્વાર ન આવે. બરાબર? હાલો, આ થઈ નામની વાત. આ બધા નામ છે. નામ એટલે કે સંજ્ઞા છે. હવે જો બીજા બે શબ્દો લખીએ. ધોળું, લીલું. હાલો, આમાં બેમાં ઉ છે એટલે ઉકારાંત છે અને બે ઉપર અનુસ્વાર છે. એની સામે દયાળુ, માયાળુ. બરાબર? તો આનું તો આપણે એમ બોલીએ કે ભાઈ તો બહુ દયાળા છે, ઓલો તો દયાળો છે. માયાળો છે પછી માયાળા છે, એમ ફેરફાર થઈ શકે નહીં. એટલે મિત્રો અહીંયા અનુસ્વાર આવતો નથી. ધોળું, ધોળા, ધોળી, લીલું, લીલા, લીલી, લીલો, ધોળો, આવી રીતે ફેરફાર થઈ શકે. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થઈ શકે. તો ફરીવાર યાદ રાખવાનું, નામ હોય કે વિશેષણ હોય, લિંગ અથવા વચન પ્રમાણે ફેરફાર થાય, બંને રીતે ફેરફાર થાય, માત્ર લિંગ પ્રમાણે ફેરફાર થાય, માત્ર વચન પ્રમાણે ફેરફાર થાય, એને વિકારી શબ્દો કહેવાય. એટલે તમારી સામે આવે ને કોઈ પણ શબ્દ અને ઉકારાંત હોય એટલે તમારે જોવાનું કે ભાઈ છેલ્લા અક્ષર ઉપર આ આપેલો છે અનુસ્વાર, તો કે આ મીંડું છે, ઉ છે, તો એને તમારે ફેરફાર કરી જોવાનો. તો મીંડું આપેલું હશે અને છેલ્લે ઉ હશે તો ફેરફાર થશે, અને છેલ્લે ઉ હોય ને મીંડું નહીં આપ્યું તો ફેરફાર નહીં થાય. તો પરીક્ષામાં હવે આવા પ્રકારના કોઈ પણ શબ્દો આવે ત્યારે નિર્ણય કરવામાં તમને અનુકૂળતા રહેશે. બરાબર છે? તો આ નિયમને બરોબર યાદ રાખજો. એકદમ સરળતાથી તમને યાદ રહી જાય એ પ્રકારે તમારી સામે મૂકવાનો એ આપણે પ્રયત્ન કર્યો છે.
તો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. આવા જ બીજા વિડીયો માટે અમારી ચેનલમાં તમે જોડાજો. આ વિડીયો તમને ગમ્યો હોય, તમને સમજાયું હોય તો આ વિડીયોની લિંક છે એ આપણા મિત્રોને મોકલજો. અને ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં લેવાનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપવાના હો તો વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની અમારી એપ્લિકેશન છે. એપ્લિકેશનમાં અમે 150થી વધારે વિડીયો લેક્ચર મૂકેલા છે, 4000થી વધારે પ્રશ્નો મૂકેલા છે. અને એક કોર્સ ગુજરાતી વ્યાકરણ, ભાષા, સાહિત્ય અને શબ્દભંડોળનો સંપૂર્ણ કોર્સ એવી રીતે ડિઝાઇન કરેલો છે જેનાથી વિદ્યાર્થીને સારામાં સારા ગુણ આવે. એપ્લિકેશન જેણે ખરીદી છે એ વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સારામાં સારા ગુણ આવ્યા છે. ગુજરાતમાંથી ખૂબ ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે. આપ પણ ગુજરાતી વિષયમાં સારા ગુણ લાવવા માગતા હો તો અમારી એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે. આપ સૌને શુભકામના. અસ્તુ. આવજો.